ચંચુપાત ન્યૂઝમાં હવે જોઈએ પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગર કેવાયસીની મહામારી, હાડમારી કહેવાય કે મહામારી. જુઓ આ શું છે હકીકત. સવારના 6, 6:30, 5:30 ત્યારથી લોકો લાઇનમાં કામ ધંધો ઘરનું કામ, બાળકોને સ્કૂલે જવાનું, આ વિવિધ કામો પડતા મૂકી ગ્રામ્ય વિસ્તારના હોય કે શહેરી વિસ્તારના તમામ માણસો એક લાઈન લગાવી દીધી છે. અને આ લાઈનો જે નોટબંધી વખતે લાઈનો લાગી હતી એની પ્રતીતિ તાજી કરે છે. જુઓ આ લોકો કેવી હાલાકી, અને આ અધિકારી જુઓ વિડીયો શૂટ કરતાં પણ રોકે છે. શા માટે આવું તમે બતાવો છો? હકીકત નહીં બતાવવાની, તમે અમારા અધિકારીને મળો એવું બોલે છે. શા માટે? આ એક જ ટેબલ આખા દિવસમાં 30 થી 35 માણસોને અપડેટ કરે છે અને એક વ્યક્તિને અપડેટ કરવામાં 20 થી 15 મિનિટ થાય છે. તો વિચાર કરો, આવા 100 થી 200 લોકો 500 લોકો રોજ લાઇનમાં લાગે છે તો 20 થી 25 જણને જ આનો લાભ મળે છે અને બાકીના બધા પાછા વિલા મોઢે ઘરે જાય છે. તો શું આ સરકાર અને તંત્રને આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવી જોઈએ? ચંચુપાદ લઈને આવ્યું છે આપની સમક્ષ આ એક સળગતો પ્રશ્ન કે લોકોને અબાલ વૃદ્ધ અને બાળકોથી લઈ મધ્યમ અને તવંગર તમામ લોકોને લાઇનમાં ઊભા રાખી દીધા છે. જુઓ આ અપડેટની પ્રક્રિયાએ જો કેવી હાલત છે. ખાધા પીધા વગર સવારના ઠૂઠવાટી, હાલ ઠંડીનો મોસમ છે તેમ છતાં નાના બાળકો, મોટા, વૃદ્ધો અને વડીલો, અને આ જો અધિકારીઓ જો શું કરે છે, કેવી રીતે લોકોને લાઇનમાં ધકેલી દે છે અને હાલાકીનો સામનો આ લોકોને કરવો પડે છે. શું આ યોગ્ય કહેવાય ખરું? હવે આની બાબત તો ઠીક છે, પણ હવે નવું પાછળ આવે છે કે હવે તમારે આ કેવાયસી મૂકી અને પાન કાર્ડની પણ લાઇનમાં ઊભું રહેવું પડશે. તો જુઓ શું થશે હવે. હકીકત જોતા રહો ચંચુપાદમાં. ચંચુપાદના આવા જ એક્સક્લુસિવ સમાચાર જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જુઓ લાઈન લાગી ગઈ છે, કેવડી મોટી લાઈન જુઓ.